હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને ભાઈ સવારમાં તો હવે આપણે પાણી છાંટવાની તૈયારી કરી નાખ્યું ને ભાઈ. તો કુલર ભરાય છે કેમ કે આજ છે ને ભાઈ મજૂર આવે છે, બધા નીંદવાનું છે આપણે ખેતરમાં, એટલે નીંદવા હાથમાં બધા મજૂર લેવા ગયા છે પપ્પા. સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ને આપણે છે ને પેલા કુલર ભરી લઈએ. તો કુલર ભરાય છે ને પેલા ભરી લઈએ. સારું હાલો તો મિત્રો ફાઇનલ છે ને હવે આપણે જાવીશું વાડી બાજુ ને મજૂરને બધા આવી જાય ને ભાઈ આપણે એને તો પાણી લીધું છે તો મજૂર બધા આવી જશે. નીંદવાનું ચાલુ થઈ ગયું છે ને હવે છે ને આપણે નીકળીએ વાડી બાજુ. ત્યાં પાણી ચાલુ છે ને તો એ મોટર બંધ કરવાની છે, થોડુંક બાકી છે કાતરિયા એ પી જાય એટલે મોટર બંધ કરવાની છે. હવે છે ને વ્લોગ આપણે છે ને અપલોડ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે ને હવે અત્યારે વ્લોગ અપલોડ થઈ જશે લગભગ 9-10 જેવું થઈ ગયું ને હવે અત્યારે વ્લોગ અપલોડ કર્યો છે ભાઈ. વ્લોગ ડેલી આવી જાય પણ થોડું ઘણું લેટ થશે, કદાચ એટલું મોડું થઈ જાય પણ વ્લોગ તો આપણે ડેલી અપલોડ થઈ જ જાય છે. તો ભાઈ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા તો ભાઈ ફાઇનલ છે ને આપણે બધું કામ પૂરું થઈ ગયું ભાઈ. લાઇટ એવી જ મોટર બંધ કરી દીધી છે ને હવે છે ને ભાઈ આપણે આવી જશે બનાભાઈ પાસે. તો ભાઈ અહીંયા લોટરી મારવાનું કામ ચાલુ છે તો આવી કાંઈક લોટરી હાલે છે ને ભાઈ અત્યારે હવે માવો ખાવા બેઠા છે. તો આવું કામ છે ભાઈ. ઢેફા વધારે એવું નથી લાગતું મોટા? મૂકી દેવાય, એ મૂકી દેવાય, આમાં પાણી મૂકી દેવાય. મોટા ઢેફા છે ને? આજની કહો છો ઢેફો, પાણી મૂકીને જ કામ કરાય. આને કંઈ કરાય નહીં, પાણી મૂકીને પછી કલતીમાં લોટરી માં ડરે હારામથી ભૂકો થઈ ગયો. આ લોકો વધારે મોટા ઢેફા છે એવું કામ છે ને? આ ઢેફામાં જ નહીં મેળા, આમાં પલામાં જ છોડ દેવાનું થોડો અંતરે પાણી ને. હા બરાબર છે. હવે અત્યારે નજારો જો ભાઈ, કેવો નજારો કેવો છે, એક નંબર નજારો છે. જો કેમ ભાઈ નજારો એક નંબર છે કે નહીં? ફાઇનલી હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને ભાઈ છે ને આપણે જો કામ બામ બધું કમ્પ્લીટ થઈ ગયું. નાળાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, જો કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ. આ બાજુ આ નાળાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. તો બતાવો એક જ મિનિટ. તો ભાઈ આ બધું આ નાળાનું કામ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. નાળાનું કામ છે ને એકદમ પરફેક્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ. જો એટલી જગ્યા રહીને એમાં હવે આપણે છે ને માટીની ભરતી કરવાની છે, આના લેવલની અહીંયા ભરતી કરવાની છે ને આપણે છે ને ભાઈ ફાર્મ હાઉસનું કામ કેટલા બધું ને એ હમણાં હું તમને બતાવું. ત્યાં જ જાઉં છું હમણાં. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. હાલો તો મિત્રો ફાઇનલી છે ને આપણે ફાર્મ હાઉસ પાસે પહોંચી ગયા છે ને હવે છે ને કેમેરામાં થોડીક દૂર આવી જઈશું. સાફ કરી નાખી પહેલાં કેમેરામાં થોડીક દૂર આવી ગઈ ને તો આપણે સાફ કરી નાખી છે. તો ભાઈ આ ખેતરમાં આપણે કાલે લેવા ગયા હતા ને એ આ ખેતરમાં પાટ પડ્યા છે અને ભાઈ આપણે છે ને લોખંડ ને બધું મંગાવી લીધું છે. હું તમને બતાવું. આપણે છે ને કાલથી લગભગ કામ સ્ટાર્ટ કરી દઉં. એ ભાઈ આજ આવવાના હતા પણ એ કાંઈ આવ્યા નહીં એવું કાંઈક છે. તો હું તમને બતાવું. કામ સ્ટાર્ટ થઈ ગયું છે આપણું. જો આ હરિયાને એવું બધું આવી ગયું છે ભાઈ આપણું કમ્પ્લીટ ને ભાઈ. કામ છે ને સ્ટાર્ટ થઈ જવાનું છે ને ભાઈ છે ને એક્ઝેક્ટ પ્રોબ્લેમ થઈ ગયો છે. કાલે આપણું કામ સ્ટાર્ટ થવાનું છે. પ્રોબ્લેમ થઈ ગયો તમને બતાવું તો. આ બધું પાણી કેવી ના ભરાઈ ગયું અંદર? આમાં જેમ આપણે બીમ બનાવવાના ને એમાં પાણી ભરાઈ જાય. કેવી રીતના ભરાઈ ગયું? આમાં ઓછું છે ને ઓલામાં તો. હા ધ્યાન રાખો તારે. મારે રોજ આવવું પડે અહીંયા જોવા તો હવે. આમાં 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 બધા ભાઈ એક કે છે ને એવું નથી કે બાકી નથી. જોઈ લો બધા ભાઈ છે ને જેટલી ઉતાવળ કરે ને એટલું બધું ઓલું થાય. તો આમાંય છે તો ભાઈ એનું મેન કારણ શું છે જો તમને બતાવો. આમાં શેરડીમાં પાણી પાયું ને ભાઈ એમાંથી બધું આમાં પાણી ભરાઈ ગયું. આવું થાય જો બધામાં ભરાઈ જ ગયું છે. તો આમાંય તે આમાંય તે તો આ બધું કોરું તો બધામાં પાણી ભરાઈ ગયું. આવું છે ને હાલો તો આપણે છે ને જવાનું છે ગ્રાઉન્ડ ઉપર ને આ ભાઈ તો લેવા આવી જશે.
ને પછી એ ભાઈને બહુ ખબર પડે ને તો પાછા કે જાણ ન રાખતા ફોન કરીને બધા કે ભાઈ બહુ ખબર પડે. જો તમારે જે નવરો છું મેં હા કામ ધંધો છોડીને આવવાનું, કાલથી પાણી કાઢી કાઢજો. આ બીજું કઈ હોય તો કે લોક ચાલુ છે ને એટલે ભાઈ છે ને વધારે બોલે તો એવું છે. બાકી એ ભાઈ છે ને ફાકા ફોજદારી બહુ કરે. હારું હાલો તો હવે આપણે નીકળી ગ્રાઉન્ડ બાજુ ને ભાઈ છે ને દૂધ લઈ લેવાનું છે ને દળનું દળાવવાનું છે. પેલા આપણે એ કામ પતાવી દઈએ. સારું હાલો તો વ્લોગમાં કર્યું બને. આજ છે ને આપણે વધારે વ્લોગ નથી શૂટ કર્યો, થોડું થોડું કર્યું છે. સારું હાલો તો હવે વ્લોગ આપણે બહુ લાંબો નહીં બને આજ. તો જો ભાઈ અશફાકભાઈ ટ્રેક્ટર શીખે છે હવે, અને ભાઈ અમે 4 લાવી છીએ. હવે તો પાછી ભાઈ 4 લઈ જઈએ તો એને ટ્રેક્ટર હજી આવડતું, 4 આવડે, ટ્રેક્ટર નથી આવડતું એવું છે. જો એ શીખે છે ને આપણે તો ભાઈ એક્ટિવા લઈને આપણે લાવીશું ને એ ભાઈ શીખે છે. આવું કામ કરશે જો. હાલો મિત્રો, આપણે નાની નરોલી આવી ગયા છે. જેમ કે તમને ખબર જ છે, હાંસલોજ એન્ટરપ્રાઇઝમાં મુલાકાત લેવા આવેલા લાલજીભાઈની. આ છે નરોલી મેન રસ્તો. એબી જીમની સામે આપણી ઓફિસ છે. આ આપણા માલિક લાલજીભાઈ. લાલજીભાઈ, બે શબ્દો કંઈ કહેવા છે તમારે? આ આપણા નરોલીના ભાઈ છે વિરલભાઈ પરમાર. ને આપણા આ ભાઈને તમે ઓળખતા છો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો મને. ને આપણા લાલજીભાઈ એવા શેઠ છે આપણા હંસલોજ એન્ટરપ્રાઇઝના. અને આપણે આમે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો તો સ્વાગત છે મારો નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને આપણે સવારમાં છે ને ભાઈ ચાલવા નીકળી ગયા છીએ. ને આપણે છે ને ક્યાં હતા ફાર્મ હાઉસ બને ને ત્યાં. તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ ધીમે ધીમે, કેમ કે હવે છે ને આપણે જવાનું છે વાડી બાજુ. અને થોડુંક કામ છે, એ કામ પૂરું કરી દઈએ. લગભગ આપણે છે ને આજ દવા મારવાની છે, તો એ દવાને એવું બધું લેવા જવાનું છે. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. ને હવે આપણે નીકળીએ ઘર બાજુ. હવે અત્યારે તો સુરેશ દાદા કમ્પ્લેટ ઉગી ગયા તો હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. ને હવે આપણે નીકળીએ ઘર બાજુ. હવે આજ ઠંડી છે ને થોડીક છે ઠંડી, આજ પાછી વધી ગઈ છે. ને 2 દિવસથી છે ને ઠંડી હતી, નોર્મલી હતી, ને આજ પાછી થોડીક વધી ગઈ છે. ને હવે અત્યારે તો હાલો તો હવે નીકળીએ આપણે ઘર બાજુ. હાલો તો ભાઈ સવારમાં પાણી પાવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા ઉપર પાણી પાવાનું ને અહીંયા હેઠે ભરાઈને આ નાળામાંથી ઉઈ જાય. તો એ બધી સિસ્ટમ બને ભાઈ આપણે. આવું છે ને ભાઈ, એટલી ઈંટું વધી છે. તો રેતી વધી છે, સિમેન્ટે વધી છે, બધું વધ્યું જ છે. એને આપણે કાંઈક કામમાં લઈ લઈશું. હાલો તો ભાઈ આપણે દવા લઈને આવી ગયા છે. ને આ મહાધન કંપનીનું આ ખાતર છે ભાઈ, આ મસ્ત શેરડી માટે. અને એક આ છે તો એ મહાધનનું છે 24. પછી આ છે ને ભાઈ આગળ નવી બોટલ આપી છે એ લોકોએ. હવે જોઈએ આ યુઝ કરીએ કેવી છે એમ. ને આ આપણે સેટ હમણાં આગળ બતાવ્યું તો તમને ખબર હોય ને, તો એ જ દવાનો સેટ છે. પણ આ મતલબમાં આ એક દવા નવી આપેલી છે. જો બાકી તો ખાતર તો બધું એનું જ છે જે હતું એ. ને આપણે છે ને આ શેરડીમાં મારવાની છે ભાઈ. ને મેં તમને બતાવું છું ને આગળ વ્લોગમાં કે હું તમને 2-3 દિવસ પછી દવાનું રિઝલ્ટ બતાવીશ. તો આપણે 2-3 દિવસ તો થઈ ગયા છે લગભગ. તો આજે હું તમને છે ને લગભગ એનું રિઝલ્ટ બતાવી દઉં તમને. જો હાલો તો મિત્રો, ફાઇનલ એવા આપણે ઘેરે આવી ગયા ને ભાઈ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. ને જો હજી એટલું બધું હમણાં જ પડ્યું છે. ને ભાઈ આપણું છે ને ખુશીની વાત તો એ છે કે ભાઈ આપણા ફાર્મ હાઉસનું કામ છે ને એ ચાલુ થઈ ગયું છે. તો હું તમને બતાવવા હાલો તો હું છે ને
હવે એ બાજુ જાઉં છું હવે ના ધોઈને કમ્પ્લીટ થઈને. તો મિત્રો આપણે છે ને આવી ગયા છીએ ફાર્મ હાઉસ બની ત્યાં ને હું તમને બતાવી દઉં કેટલું કામ થયું છે. બધું હજી તો સેન્ટિંગનું કામ ચાલુ થયું છે. આ બધા સળિયા સીધા કરીને છે ભાઈ ને જો આ બધા કાપીને હા બસ એટલું કામ થયું છે ભાઈ. હજી તો ભાઈ એટલે કામ પૂજ્યું છે. હવે પાછું કેવું આમાં 3 વાગ્યા પછી એટલે લાઇટ હોય જાય એટલે 3 વાગ્યા પછી કામ બંધ કરી દે ને ભાઈ. સવારે 7 વાગે લાઇટ આવે ને 3 વાગે લાઇટ વહી જાય એટલે એવી રીતે એ લોકોએ સેટિંગ કર્યું છે. પાછું 3 વાગ્યા પછી બીજી જગ્યાએ કામ ચાલુ છે ત્યાં જાય એવું છે. તો હવે કામ આપણે સ્ટાર્ટ થઈ ગયું છે. હવે જોઈએ કેટલા દિવસ લાગે. તો 1 જ મહિનાનો આવડો ટાર્ગેટ છે ભાઈ. 1 મહિનામાં લગભગ પૂરું કરવું છે. તો મેળ આવવાનું તો પૂરું થઈ જાય તો હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બની છે ને. હવે છે ને આપણે નીકળ્યું દૂધ લેવા. હવે આ ખેતર છે ને એ આપણે રાખ્યું છે ઘણો તે આપણા મિત્રએ મેહુલભાઈએ ને આમાં છે ને ભીંડા બનાવવાના છે ભાઈ. જેને ખાવા હોય ને આવી જાય બને ચાંદની અત્યારે એટલે નેર વહી જવાનું છે ને એટલે આપણે થોડાક દિવસમાં બનાવવાની તૈયારી કરી નાખી છે. બધું કમ્પ્લીટ જ છે. હવે બિયારણ લાવીને બનાવવાના છે ભાઈ. આવું છે સારું. હાલો તો હવે આપણે નીકળી દૂધ લઈ આવી પહેલાં. ભાઈ આપણે છે ને હવે રોડ ઉપર બેસવા આવી ગયા છીએ ને ભાઈ. જો મોટા પાયે મીટિંગ હાલે છે ભાઈ. બહુ આગે લગીને ભાઈ ઓળખાણ છે ભાઈ. મોટા પાયે હવે મીટિંગ હાલે છે. હું મીટિંગ હાલે છે ભાઈ? આ તો એક જમીન વિશે ચર્ચા ચાલતી છે અમારે. કોની જમીન રોડ જમીન એવું કંઈ જોતી હોય તો રોડ આપણા તરકેશ્વર તો મૂકેલું જ છે આપણે. હા કોઈને જોતી કહેજો આપણે. બરાબર ભાઈ. જેને જમીન જોતી હોય ને ભાઈ આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. આ ભાઈ આ ભાઈનો આ 2 ભાઈનો કોન્ટેક્ટ કરજો. સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હાલો તો મેં ફાઇનલી છે ને આપણે ઘરે પગી ગયા ને ભાઈ. સારું હાલો તો હવે છે ને જમી લઈએ પછી આપણે મળીએ પાછા. સારું હાલો તો હવે જમી લઈએ પહેલાં. હાલો તો મિત્રો જમી કરીને આપણે નવરા થઈ ગયા છે ને. સારું હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. જો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરતા હોય. જે કરવું કરી નાખો કરતા હોય. સારું હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.